હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 8 વિષય ગુજરાતી પાઠ 13 ચાલ મજાની આંબાવાડી। પાઠ 13ના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું। તો ચાલો શીખીએ પાઠ 13 ચાલ મજાની આંબાવાડી। પ્રશ્ન નંબર 1 વાતચીત। સવાલ નંબર 1 તમને કઈ કાવ્યની પંક્તિ સૌથી વધુ ગમી યાદ કરીને ગાવાની છે। અહીંયા હું એક કાવ્ય પંક્તિ લખું છું જે મને ગમી હતી। તમારે તમને કઈ કાવ્ય પંક્તિ ગમી તે લખવાનું છે। બાળ સહજ હોડી જેવું કંઈ કાગળ કાગળ રમીએ, પાછળ વહેતું આવે જીવન આગળ આગળ રમીએ। આ કડી મને ગમી છે। તમને જે કડી ગમી હોય તે તમારે લખવાનું છે। આગળ જોઈએ પ્રશ્ન નંબર 2 કયા શબ્દ બોલવાની અથવા ગાવાની મજા પડી બોલો। જે શબ્દ જોડીમાં આવતા હતા તે બધા શબ્દ બોલવાની અને ગાવાની મજા પડી, જેમ કે કાગળ કાગળ, શ્રીફળ શ્રીફળ, મૃગજળ મૃગજળ વગેરે શબ્દો ગાવાની મજા પડી। 3 આવા અન્ય બીજા શબ્દ બોલો। તો લખી શકાય વાદળ વાદળ, સાગર સાગર, છાંયડો છાંયડો, તારલા તારલા। આવા તમે તમને મનગમતા બીજા શબ્દ લખી શકો છો। સવાલ નંબર 4 તમે આંબો અથવા આંબાવાડી જોઈ છે ક્યાં? હા, મારા મિત્રના દાદા દાદીના ઘરે જૂનાગઢ જિલ્લામાં એક મોટી આંબાવાડી છે। હું છેલ્લા ઉનાળાની રજાઓમાં ત્યાં મિત્રની સાથે ગયો હતો। આંબાવાડીમાં કેસર અને હાફૂસ કેરીના આંબા છે। આવી રીતે તમે જ્યાં આંબાવાડી જોઈ હોય તેના વિશે તમારે લખવાનું છે। આગળ જોઈએ 5 આંબાવાડીમાં તમે શું શું કર્યું હતું? તો મિત્રના દાદા દાદીના આંબાવાડીમાં અમે કેરીઓ તોડતા શીખ્યા। આંબા પરથી પાડેલી કેરીઓને કાચી અને પાકી કેરીઓમાં વિભાજિત કરી હતી। 6 તમે કાગળમાંથી હોડી બનાવો છો કેવી રીતે કહો? હા, હું કાગળમાંથી હોડી બનાવવાનું ખૂબ પસંદ કરું છું। તેની સરળ રીત આ મુજબ છે। સૌપ્રથમ સાદો ચોરસ કાગળ લેવાનો છે, વચ્ચેથી ઊભો વાળવાનો છે, પછી ખોલવાનો છે, ઉપરના બંને ખોડા વચ્ચેની લાઈન સુધીની નીચેની બાજુ વાળવાનો છે, નીચેના ભાગને ઉપરની તરફ વાળવાનો, બંને બાજુના ભાગને વચ્ચેથી થોડા ખેંચવાના છે। બસ તમારી હોડી તૈયાર। આવી રીતે કેવી રીતે તમે હોડી બનાવો છો તે અહીંયા સ્ટેપ વાઇઝ લખવાનું છે। 7 શ્રીફળ વિશે તમે શું જાણો છો? શ્રીફળ વિશે હું જાણું છું કે દરેક ઘરે શુભ પ્રસંગે શ્રીફળ વપરાય છે। શ્રીફળને નાળિયેર પણ કહેવાય છે। મારા દાદીમાં કહે છે કે શ્રીફળ એ દેવોનો સૌથી પ્રિય છે, એટલે જ પૂજામાં તેનો ઉપયોગ થાય છે। શ્રીફળનું પાણી ખૂબ જ મીઠું અને પૌષ્ટિક હોય છે। તેની છીણ શીરા લાડુ જેવી મીઠાઈમાં વપરાય છે। શ્રીફળની છાલના રેસામાંથી દોરડા પણ બને છે। 8 તમે જીવનમાં શું બનવાનું સ્વપ્ન સેવ્યું છે કહો? હું મોટો થઈને ડૉક્ટર બનવા માંગુ છું, કારણ કે મારા નાના ગામમાં કોઈ સારા ડૉક્ટર નથી। બીમાર લોકોને સારવાર માટે ઘણી દૂર જવું પડે છે। હું ગામમાં જ રહીને લોકોની સેવા કરવા માંગુ છું। આવી રીતે તમારું સ્વપ્ન શું છે તે અહીંયા લખવાનું છે। સવાલ નંબર 9 એ સ્વપ્ન સાકાર કરવા તમે શું કરશો? હું મારા સ્વપ્નને સાકાર કરવા માટે રોજ સવારે વહેલા ઉઠીને અભ્યાસ કરું છું। ખાસ કરીને વિજ્ઞાન ગણિત પર વધારે ધ્યાન આપું છું। મારા શિક્ષકો પાસેથી વધારે શીખવાની કોશિશ કરું છું। જ્યારે કંઈ સમજાતું નથી ત્યારે તરત જ પૂછી લઉં છું। મારા પિતરાય ભાઈ મેડિકલમાં ભણે છે, તેમની પાસેથી માર્ગદર્શન લઉં છું અને મેડિકલની તૈયારી વિશે જાણકારી મેળવું છું। ટીવી ઓછી જોઉં છું અને મોબાઈલમાં ગેમ્સ રમતો નથી। મારો મોટા ભાગનો સમય અભ્યાસમાં આપું છું। યોગ અને કસરત પણ કરું છું, કારણ કે સ્વસ્થ મન માટે સ્વસ્થ શરીર જરૂરી છે। સવાલ નંબર 10 તમને સૂરજ ગમે કે ઝાકળ? કેમ? મને ઝાકળ વધારે ગમે છે। જ્યારે સવારે વહેલો ઉઠું છું ત્યારે ઘાસ પર ચળકતું ઝાકળ જોવાની મજા આવે છે। એવું લાગે છે કે જાણે આખા ઘાસમાં મોતી વેરાયા હોય। મારા દાદીમાં કહે છે કે ઝાકળ એ કુદરતનું અમૃત છે। ક્યારેક હું ઝાકળની એક બૂંદ મારી આંગળી પર લઈને જોઉં તો સ્વચ્છ અને સુંદર હોય છે। સૂરજ પણ સરસ છે, પણ બપોરે તો ખૂબ ગરમી આપે છે, જ્યારે ઝાકળ તો ઠંડક અને શાંતિ આપે છે। પ્રશ્ન નંબર 2 આપેલી કડીને આધારે કાવ્યમાંથી શોધીને શબ્દ લખવાનો છે। 4 અક્ષરનો શબ્દ છે, તેમાં પહેલા અક્ષરમાં કેરી આપતા વૃક્ષનું નામ છે અને 2 અક્ષરનો અર્થ બગીચો એવો થાય છે, તો લખી શકાય આંબાવાડી। બીજું છે કાંટાળા વૃક્ષનું નામ છુપાયેલું છે, કુલ 3ના 2 ગણા અક્ષરનો શબ્દ છે, તો આવળ બાવળ। 3 1ના 3 ગણા અક્ષર છે, પાછળના 2 અક્ષરનો અર્થ જંગલ થાય છે, તો પવન।
ચોથું છે પહેલો શબ્દ લખાણના આરંભમાં વપરાતો મંગળ શબ્દ છે, પછીના 2 અક્ષરનો અર્થ પરિણામ એવો થાય છે, તો શ્રીફળ. 5 ગોકુળ આઠમ તહેવાર આ મહિનામાં ઉજવાય છે, તો શ્રાવણ. 6 2ના 2 ગણા શબ્દ છે, જેમાં પાછળના 2 અક્ષરથી બનતા શબ્દનો અર્થ રેતીનું મેદાન એવું થાય છે, તો પહેરણ. પ્રશ્ન નંબર 3 તમે આવી કોઈ પણ 4 કડી બનાવી જવાબ લખવાનો છે. પહેલું લખીએ તો ગામનું નામ છે, તો વડનગર. બીજું છે પહેલા 2 અક્ષર વૃક્ષનું નામ છે, તો વડ. પહેલો અને ત્રીજો અક્ષર મળીને જંગલનું પર્યાયવાચી થાય છે, તો વન. પહેલો અને ચોથો અક્ષર મળીને તરફેણનું સમાનાર્થી થાય છે, તો વગ. પાંચમું લખી શકાય પહેલો અને પાંચમો અક્ષર મળીને વધુનું વિરુદ્ધાર્થી થાય, તો વર. છઠ્ઠું લખી શકાય બીજો અને ચોથો અક્ષર મળીને પગલાનું સમાનાર્થી થાય, તો ડગ. પ્રશ્ન નંબર 4 જે તે વાક્યને બંધ બેસતો શબ્દ કૌંસમાંથી શોધીને લખવાનો છે, જે તે શબ્દને અનુરૂપ વાક્ય લખવાનું છે. ઉદાહરણ આપ્યું છે કલ્પેશભાઈએ થોડી ઘણી ચા પીધી, તો અડધી પડધી. ઉદાહરણમાં આગળ લખ્યું છે કલ્પેશભાઈએ અડધી પડધી ચા પીધી. તો આવી રીતે આપણે છે લખવાનું છે. બાળકોને લખોટી, છાપ, સિક્કા વગેરે એકઠા કરીને સાચવવા ખૂબ ગમે, તો એને સંઘરવું કહેવાય. વાક્ય બનાવી શકાય બાળકોને લખોટી, છાપ, સિક્કા વગેરે એકઠા કરી સંઘરવા ખૂબ ગમે. બીજું છે અરે વાહ શ્રેયા તારું હાસ્ય અદ્દલ તારી મમ્મી જેવું છે. અદ્દલ એટલે સરીખું. વાક્ય બનાવી શકાય અરે વાહ શ્રેયા તારું હાસ્ય અદલ તારી મમ્મી સરીખું જ છે. 3 છેલ્લા કેટલાય દિવસોથી વરસાદ સતત વરસી રહ્યો છે, તો હેલી. છેલ્લા કેટલાય દિવસથી વરસાદની સતત હેલી થઈ રહી છે. 4 કેયુર તું વગર કારણે કેમ દોડ્યા કરે છે, તો નાહક. વાક્ય બનાવી શકાય કેયુર તું નાહક કેમ દોડ્યા કરે છે. 5 પવનમાં પાંદડાનો મંદ મંદ ઝીણો અવાજ સાંભળાઈ રહ્યો છે, તો મરમર. વાક્ય બનાવી શકાય પવનમાં પાંદડાનો મરમર અવાજ સંભળાય છે. પ્રશ્ન નંબર 5 સમાન અર્થ ધરાવતા શબ્દવાળા વાક્યની જોડી બનાવવાની છે. વાક્યોને લાગુ પડતો શબ્દ શબ્દાર્થમાંથી શોધીને લખવાનો છે. અ અને બ ની જોડી બનાવવાની છે. તેણે મને મળવા માટે અમથું કારણ આપ્યું, પરંતુ સ્પષ્ટ હતું કે તેની પાસે સમય નહોતો, અને તેની સાથે ચોથું જોડેલું છે. એવી રીતે બીજામાં લખી શકાય 5મું અડચણ, ત્રીજામાં લખી શકાય પહેલું કપટ, ચોથામાં લખી શકાય બીજું કમનસીબ, 5મામાં લખી શકાય ત્રીજું કમજોર. પ્રશ્ન નંબર 6 ઉદાહરણ મુજબ સ્વરચિત પંક્તિ ઉમેરો. ચાલ મજાના નદી કાંઠે આવળ બાવળ રમીએ. એવી રીતે આપણે સ્વરચિત પંક્તિ લખવાની છે. તો મૂક બધું લેસન બેસન કંઈક આગળ કાગળ રમીએ, નદીના વને સંજોગ આગળ આગળ રમીએ. ખાલી પાનો ખેલ આ જીવન મૃગજળ રમીએ. પોલું છે તે વાગે છે પોકળ પકળ રમીએ. મન મૂકીને વહેતા ઝરણા પાસે ખળખળ ખળખળ રમીએ. છઠ્ઠું લખી શકાય વહેલી સવારે બાગમાં જઈ ઝાકળ રમીએ. આ રીતે આપણે અધૂરી પંક્તિને સ્વરચિત પંક્તિ ઉમેરી પૂર્ણ કરવાની છે. પ્રશ્ન નંબર 7 સાચો વિકલ્પ પસંદ કરો. સાવ અમસ્તું એટલે, તો અમથું એમ જ. બીજું છે બાળ સહજ હોડી જેવું એટલે કેવું, તો બાળકની જેમ કાગળની હોડી રમવા જેવું. ત્રીજું છે તરસ તણાવી એટલે શું, તરસ छिपाती નથી. ચોથું સંઘર્ય સ્વપ્નમાં એટલે, સ્વપ્ન સાકાર કરવા. પ્રશ્ન નંબર 8 પ્રશ્નોના જવાબ લખો. 1 કવિ આંબાવાડીએ જવાનું કેમ કહે છે, તો કવિ આંબાવાડીએ આવળ બાવળની એટલે કે એકબીજાને શોધવાની રમત રમવા જવાનું કહે છે. 2 પાછળ વહેતું આવે જીવન એટલે શું, આપણું જીવન એ સતત ચાલતી પ્રક્રિયા છે. આથી આપણે ક્યાંય પણ રોકાયા વિના આગળ વધીએ તો જીવન પણ આપણી પાછળ વહેતું આવે છે. આપણે થાકીને કે હારીને રોકાઈ જઈએ તો જીવન પણ રોકાઈ જાય છે. 3 મનને શું પહેરાવવાનું કહ્યું છે, કેમ, કવિએ બીમાર મનને માંદળિયું પહેરાવવાનું કહ્યું છે. બીમાર મન એટલે નકારાત્મક વિચારો ધરાવતા મનને સકારાત્મક વિચારોનું માંદળિયું પહેરાવવાથી આપણા જીવનમાં પ્રગતિ કરી શકીએ છીએ. 4 છાનામાના શું રમવાનું કહ્યું છે, કેમ, કવિએ છાનામાના મૃગજળ રમવાનું કહ્યું છે. મૃગજળ એટલે રણની રેતીમાં સૂર્યના પ્રકાશથી રચાતો પાણીનો આભાસ. આથી કવિ આપણને મૃગજળની જેમ અશક્ય હોય તેવી વસ્તુને પણ શક્ય બનાવવા સતત પ્રયત્ન કરવાનું કહે છે. 5 સ્વપ્નના સંઘરવાથી શી અથવા શાથી જરૂર છે. આપણા વાસ્તવિક જીવનમાં ભલે ખરાબ સમય ચાલતો હોય, મુશ્કેલીઓ આવી હોય, પણ આપણે સ્વપ્નના સંઘરીએ અર્થાત સારી આશાઓ રાખીને સતત મહેનત કરતા રહેવું જોઈએ.
સતત મહેનત કરવાથી આપણા જીવનમાં સંગ્રહેલા સ્વપ્ન સાકાર થઈ જાય છે. 6. ઝાકળ કયા સમયે રમવાનું છે? કેમ? અડધી રાતે ઝાકળ રમવાનું છે, કારણ કે કવિ આપણને સૂરજ અર્થાત પ્રકાશ પુંજ લઈને જવાનું કહે છે, જેથી તેના અજવાળામાં આપણે રાત્રિનો અંધકાર દૂર કરીને ઝાકળ જેવું અમૃત જળ મેળવીએ. પ્રશ્ન નંબર 9, નીચેના મુદ્દા વિશે લખો. 1. તમે કાગળમાંથી શું બનાવી શકો? હું કાગળમાંથી ઘણી વસ્તુઓ બનાવી શકું, જેમ કે ઓરિગામી, ફૂલો, હોડી, વિમાન, પક્ષીઓ, પ્રાણીઓ વગેરે. 2. તમને કાગળમાંથી સૌથી વધુ શું બનાવવું ગમે? મને કાગળમાંથી કમળનું ફૂલ બનાવવું સૌથી વધુ ગમે. તમને જે ગમતું હોય તે લખવાનું છે. 3. એ બનાવવા કઈ સામગ્રી જોઈશે? કમળનું ફૂલ બનાવવા ગુલાબી અને લીલો રંગીન કાગળ, પેન્સિલ, કાતર, ફેવિકોલ વગેરે સામગ્રી જોઈએ. 4. એ બનાવવામાં આશરે કેટલો સમય લાગશે? કમળનું ફૂલ બનાવવામાં આશરે 20 થી 25 મિનિટનો સમય લાગશે. 5. એ વસ્તુ બનાવવાની રીત લખો. કમળનું ફૂલ બનાવવાની રીત આ મુજબ છે. તમે તમારી જાતે તમારા સ્ટેપ લખી અહીંયા રીત લખી શકો છો. પ્રશ્ન નંબર 10, તમારા કોઈ પણ 2 મિત્રોએ કઈ વસ્તુ વિશે લખ્યું સરખામણી કરો. અહીંયા છે તમારા કોઈ પણ 2 મિત્રની વસ્તુ વિશેની લખાણની સરખામણી કરવાની છે. અહીં આપણો પાઠ 13 પૂર્ણ થશે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8ના ગુજરાતી વિષયના પાઠ 13ના તમામ પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે ધોરણ 8 ગુજરાતી નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તથા જો તમારે તેની પીડીએફની જરૂર હોય તો તે તમે આપણી એપ્લિકેશન પરથી મેળવી શકો છો. એપ્લિકેશનની લિંક પણ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતા વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતા તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતા તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો